આ જે અરમાનીનું લોકેશન છે કદાચ રાજકોટનું પ્રાઇમ લોકેશન છે, વન ઓફ ધ બેસ્ટ લોકેશન. અને બંને બિલ્ડર ગ્રુપ શિલ્પન અને સંસ્કૃતિ, હું તો સંસ્કૃતિનો પાર્ટ જ છું, આ બંને જણા પાસે લાખો સ્ક્વેર ફીટનો અનુભવ છે. એલિવેશન સારું આપવું, કસ્ટમરની સર્વિસીસ ખૂબ સારી આપવી, આ બધા એમના પ્લસ પોઈન્ટ રહેલા છે. સો આઈ થિંક કે અરમાનીને ડિમાન્ડસ રિસ્પોન્સ મળશે. રાજકોટને અમે જ્યારે પ્રિડિક્શન કર્યું છે, આની પહેલાં CNBCના ઇન્ટરવ્યૂમાં પણ મેં કીધેલું 5 વર્ષ પહેલાં, ત્યારે જે પ્રિડિક્શન હતું એના કરતાં પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ. જેમ એક ફેઝ સુરતનો હતો કે 2000થી 2010 સુધી સુરતનો એકદમ ફાસ્ટ ગ્રો થયો, એનાથી પણ કદાચ વધારે ઝડપથી રાજકોટ વધશે. એની પાછળના ઘણા બધા રીઝન છે કે સેન્ટરમાં, સૌરાષ્ટ્રના સેન્ટરમાં છે. તમે નોર્થ સાઉથ ગમે તે, જામનગર જાઓ તો 90 કિલોમીટર, જુનાગઢ જાઓ તો 90 કિલોમીટર, પણ મેઇન ઇન્ડસ્ટ્રીઝનું હબ બની ગયું છે. મોટી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, સ્મોલ સ્કેલ, SME, આ બધા, પ્લસ એજ્યુકેશન પર્પઝથી લોકો માઇગ્રેશન થઈને પણ અહીંયા એટલા આવે છે. રાજકોટ ઇઝ બૂમિંગ એમ કહે તો પણ વાંધો નથી. અને આવનારા 5 વર્ષ હું જે જોઈ રહ્યો છું કે સ્કાય ઇઝ ધ લિમિટ. થેન્ક યુ સો મચ. અને અરમાનીના માહોલ માટે તમે શું કહેવા માંગશો? આઈ એમ રિયલી ઇમ્પ્રેસ. આટલો સરસ મજાનો માહોલ, એમનું જે પ્રેઝન્ટેશન, અહીંયાનું જે આખું જે લોકોએ આખું એટમોસ્ફિયર ઊભું કર્યું છે, અને વાઇબ્સ આખા પોઝિટિવ લાગે છે. થોડા સમય પહેલાં રાજકોટમાં થોડી મંદી હતી, પણ આ બધા વાઇબ્સ જોયા પછી મને એવું 100% ખાતરી છે કે આખા રાજકોટમાં ફરીથી તેજીનો માહોલ જળવાશે. અને મારી ખૂબ શુભેચ્છા શિલ્પન ગ્રુપને અને સંસ્કૃતિ ગ્રુપને. અરમાની